સુઈગામના પોલીસ ક્વાર્ટર્સ જર્જરિત ક્વાર્ટર્સમાં સ્ટાફ રહેવા મજબૂર। સુઈગામમાં પોલીસ પદે 2 જવાનો કાર્યરત। સુરક્ષા મામલે સ્થાનિક પોલીસ એલર્ટ। બાબરના મેસપુરામાં યુવાનની હત્યા, લાશના 3 ટુકડા કરીને ફેંકી દેવાઈ। પોલીસ લાગી તપાસમાં। અંબાજીમાં આઠમનો પરંપરાગત હવનમાં દાતાના રાજવી પરિવારે આપી હવનમાં આહુતિઓ। ધાનેરામાં બન્યો મહાપ્રસાદ। 151 કિલો પ્રસાદમાં 11 પ્રકારના મેવા। નવલા નોરતાની ઉજવણીમાં તલ્લીન છે માઈ ભક્તો। હરખાતા હૈયે થીરકી રહ્યા છે ખેલૈયાઓ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાતમાં 540 કિલોમીટર લાંબી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે અને આ સંવેદનશીલ સરહદ પર નજર રાખવા માટે પગીઓની વિશેષ ભૂમિકા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ મથકમાં પણ પોલીસ પગી તરીકે ફરજ બજાવતા જવાનો દિવસ રાત ગસ્ત લગાવીને સરહદની રક્ષા કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલું આ ગામ છે સુઈગામ। આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આ ગામમાં હંમેશા ઘૂસણખોરી કરતા શખ્સોથી અહીંની પોલીસને સતર્ક રહેવું પડતું હોય છે અને એટલા જ માટે બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી પોલીસ મથકોમાં પોલીસ પગીની ખાસ નિમણૂક કરવામાં પણ આવી છે। સરહદના ચોકીદાર એવા રણછોડભાઈ પગી સુઈગામ પોલીસમાં સૌપ્રથમ વખત પોલીસ પગી તરીકે જોડાયા હતા અને ત્યારબાદ તેમના પુત્ર માનજીભાઈ પણ સુઈગામ પોલીસ મથકમાં પગી તરીકે સેવા આપી ચૂક્યા છે। અત્યારે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડ પગીના પૌત્ર એવા મહેશ પગી સેવા આપી રહ્યા છે। સુઈગામ પોલીસમાં સીમાની ચોકી કરવા માટે આ વિસ્તારમાં દિવસ રાત ગસ્ત લગાવીને અહીં આવેલા રણ પ્રદેશ પર થતી અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવે છે। પેટ્રોલિંગ કરી છે, ફૂટ પેટ્રોલિંગ નડાબેટ સુઈગામ અને બોર્ડર વિસ્તારના અમુક ગામો છે ત્યાં આગળ અને કોઈ 0 પોઈન્ટ ઉપર કોઈ અમને ચિહ્નો જોવા મળે પગવાના બીજા તો અમે જેનું નિરીક્ષણ કરી અને કોઈ એવું શંકાસ્પદ લાગે તો અમારા ઉપરી અધિકારીની વાત કરીએ છીએ અને અમારા સુઈગામની અંદર કેમલ સવારો છે એમના હાથે પણ અમે પેટ્રોલિંગ કરીએ છીએ અને આજુબાજુના ગામોમાં જે પબ્લિક છે એમના હાથે અમે કોન્ટેક્ટમાં રહીએ છીએ અને એમને પૂછીએ કોઈ અમને એવું લાગે તો અમને તાત્કાલિક કોન્ટેક્ટ કરો। અમારા સુઈગામ પોલીસ સ્ટેશનના અમારા અને અમારા સાહેબના નંબર આપેલ છે અને એવું કોઈ લાગે તો એ લોકો અમારા કોન્ટેક્ટ કરીએ છીએ, અમે તાત્કાલિક જઈને અનુભવી કરીએ છીએ। પગીને વિશેષ તાલીમ ઉપરાંત ખાસ પ્રકારના અનુભવની વિશેષ જરૂર હોય છે। આવા પગીઓ માત્ર પગની એડીથી ગુનેગારોની હરકત તેમજ તેમની વર્તણૂક અને તેમની ઓળખ પ્રસ્થાપિત કરી લેતા હોય છે। સુઈગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સૌથી સંવેદનશીલ પોલીસ મથક મનાય છે। અહીંથી કસ્ટમ રોડ પરથી હાલ વાહન વ્યવહાર પણ ચાંપતી નજર પોલીસની છે। અધૂરામાં પૂરું સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છેક 0 લાઇન સુધી છે એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધીની ગસ્ત લગાવવી પડે છે। અત્રેના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરહદી વિસ્તારોમાં અને રણમાં પેટ્રોલિંગ માટે અત્રેના પોલીસ સ્ટેશનને 2 પગી ફાળવવામાં આવેલ છે જેઓ સતત આ વિસ્તારમાં રણમાં અને બોર્ડર એરિયાઓમાં ફૂટ પેટ્રોલિંગ કરે છે અને તેમજ કેમલ સવારો સાથે પણ તેઓ જતા હોય છે, ફૂટ પેટ્રોલિંગ કરતા હોય છે અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે ગતિવિધિ જણાય તેની તરત અમને માહિતી આપે છે અને સતત આ લોકો ગામડાઓમાં સરપંચ સાથે વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટમાં હોય છે। હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપના વિસ્તારમાં કોઈ પણ હિલચાલ કે ગતિવિધિ કે શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક સુઈગામ પોલીસ સ્ટેશન અથવા પાલનપુર કંટ્રોલ રૂમ અથવા કોઈ પણ ઉપરી અધિકારીને જાણ કરવા હું જાહેર જનતાને અપીલ કરું છું જેથી અમે તાત્કાલિક કાર્યવાહી કરી શકીએ। બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પગીની હાલ તો માત્ર 5 જ પોસ્ટ ભરવામાં આવી છે। તેવામાં બોર્ડર પર તંગ માહોલ વચ્ચે પોલીસ પગીની કામગીરી પર વિશેષ મદાર છે અને ખૂબ જ જવાબદારીઓ ભરેલી છે। ત્યારે પગીનું કામ કરતા આવા જવાનોને પેટ્રોલિંગ દરમિયાન વધુ સુવિધાઓ અપાય અને આવા બોર્ડર પગીઓની સંખ્યામાં વધારો કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે। ગુજરાત સરકાર વિકાસની મોટી વાતો કરી રહી છે પરંતુ સરકારના આ દાવામાં કેટલા વજૂદ છે તે સરહદી વિસ્તારમાં સીમાવર્તી ઇલાકાની ચોકી કરતા પોલીસ જવાનોને આપવામાં આવતી સુવિધા પર નજર કરીશું તો ખ્યાલ આવશે કે સરકારે અત્યાર સુધીમાં કેટલો વિકાસ કર્યો છે। આ છે બનાસકાંઠા જિલ્લાનું સૌથી છેલ્લું ગામ એવું સુઈગામ।
સુઈગામ ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલું ગામ છે અને અહીંથી ઝીરો લાઇન પણ ખૂબ જ નજીક છે. ત્યારે સ્વાભાવિક છે કે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ખૂબ જ એલર્ટ રહેવું પડતું હોય છે અને અહીંના પોલીસ જવાનો તેની ફરજ પણ ખૂબ જ નિષ્ઠાથી બજાવી રહ્યા છે. ત્યારે આ નિષ્ઠાવાન જવાનો માટે ગુજરાત સરકાર દ્વારા સુવિધાઓ પણ આપવી જોઈએ, પરંતુ સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી રહી છે તે તમે જોઈને પણ દંગ રહી જશો. સુઈગામ પોલીસ સ્ટેશનની બાજુમાં જ પોલીસ જવાનોને રહેવા માટે કેટલાક ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે અને આ ક્વાર્ટર્સની હાલત જોઈને હેરાન થઈ જવાય છે કે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અહીં રહે છે કેવી રીતે. દૂર દૂર સુધી અહીં કોઈ નથી અને એટલા જ માટે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને સીમાથી થતી ઘૂસણખોરીને અટકાવવા સતત જાગતા રહેવું પડે છે. સુઈગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દિવસ દરમિયાન પોતાની ડ્યુટી બજાવીને જ્યારે પરત ફરે છે ત્યારે તેમને આવા ખખડધજ ક્વાર્ટર્સમાં જ આરામ કરવો પડે છે. અને અમે જ્યારે આ બાબતે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પૂછ્યું ત્યારે તેમને ડિસિપ્લિનનો હવાલો આપીને પોતાની આ સમસ્યા અંગે વાત ટાળવાનું કર્યું હતું. વિકાસના દમ ભરતી ગુજરાત સરકાર માટે એક શરમજનક બાબત એ છે કે ગુજરાત સરકારે ખરેખર ગુજરાતમાં કેટલો વિકાસ કર્યો છે. વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જે સરહદી વિસ્તાર છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના છેલ્લા ગામ એવા સુઈ ગામ વિસ્તારની વાત કરીએ તો અત્યારે અમારી ટીમ પહોંચી છે સુઈ ગામના પોલીસ મથકમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં. સુઈ ગામ વિસ્તાર સરહદને અડીને આવેલો વિસ્તાર છે અને ખૂબ જ સેન્સિટિવ ઝોન માનવામાં આવે છે, પરંતુ એ ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા કેવી સુવિધાઓ આપવામાં આવે છે તેની પર એક નજર કરીએ. તમે જોઈ શકો છો અત્યારે મારી આસપાસના વિસ્તારમાં પોલીસના કેટલાક ક્વાર્ટર્સ આવેલા છે. તે ક્વાર્ટર્સ એકદમ કંડમ એટલે કે બિસ્માર હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે અને આવા ક્વાર્ટર્સની અંદર અત્યારે જવાનોને ન છૂટકે રહેવું પડી રહ્યું છે. દિવસ રાત સરહદી સીમાઓની ચોકી અને આ વિસ્તારની ગસ્ત લગાવતા પોલીસ કર્મચારીઓ જ્યારે દિવસ દરમિયાન પોતાની કાર્યવાહી અને કામગીરી કરીને થકાન અનુભવે છે ત્યારે તેમને આવા ખખડધજ ક્વાર્ટર્સની અંદર આરામ કરવો પડે છે. અમે જ્યારે આજે આ સ્થળ પર મુલાકાત લીધી ત્યારે પોલીસ જવાનોને આ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ જવાનો ડિસિપ્લિનના કારણે ઉપલી અધિકારીઓના દબાવ અથવા રાજકીય નેતાના દબાવના કારણે કેમેરા આગળ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે શું ગુજરાત સરકાર દ્વારા આ જ થયો છે વિકાસ? દાંતીવાડા ગામની સ્માર્ટ વિલેજમાં પસંદગી થઈ છે, જેના પગલે ગામ લોકોમાં ખુશી છવાઈ છે. દાંતીવાડા તાલુકાનું મુખ્ય મથક દાંતીવાડા ગામમાં લોકોના ઘરે ઘર પાણીની સુવિધાઓ, જાહેર બસ સ્ટોપ, જાહેર શૌચાલય, જાહેર પાણીની પરબ, સ્ટ્રીટ લાઇટ, મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલય, પૂર સંરક્ષણ દિવાલો, સ્મશાન ભૂમિ, રસ્તાઓ, જાહેર સ્થળો પર બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થાઓ, સ્વચ્છતા માટે સફાઈ કામદારો, રૂરલ અર્બન યોજના, ગ્રામ પંચાયતની પોતાની ઓનલાઈન વેબસાઇટ, શ્યામ મુખર્જી ભવન તેમજ અનેક સરકારી કામો થયેલા છે અને ધાર્મિક કામોમાં લોક ભાગીદારીથી રામાપીર કેમ્પ માટે રહેવા જમવા માટેની ખાસ વ્યવસ્થા, માતાજીના મંદિરમાં હોલ, નવરાત્રિ ચોક માટેના 2 મેઇન ગેટ જેવા અનેક ધાર્મિક કામો થયેલા છે, જેના કારણે દાંતીવાડા ગામનું સ્માર્ટ વિલેજમાં પસંદગી થઈ છે. અમારા ગામની સ્માર્ટ વિલેજમાં પસંદગી થવાનો હેતુ એ જ છે કે અમારા ગામમાં શૌચાલય 100% થયેલા છે, પાકા રસ્તાઓ છે, ગટર યોજના છે, 24 કલાક યુદ્ધ યોજનાનું પાણી આવે છે અને અમારા સરપંચ યુવાનને ઉત્સાહી છે, પબ્લિક પણ સાથ આપે છે. એના માટે દાંતીવાડાની સ્માર્ટ વિલેજમાં પસંદગી થઈ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બાબરના મેસપુરામાં યુવાનની હત્યા, લાશના 3 ટુકડા કરીને ફેંકી દેવાઈ, પોલીસ લાગી તપાસમાં. અંબાજીમાં આઠમનો પરંપરાગત હવનમાં દાતાના રાજવી પરિવારે આપી હવનમાં આહુતિઓ, ધાનેરામાં બન્યો મહાપ્રસાદ. 151 કિલો પ્રસાદમાં 11 પ્રકારના મેવા અને નવલા નોરતાની ઉજવણીમાં તલ્લીન છે માઈ ભક્તો, હરખાતા હૈયે થીરકી રહ્યા છે ખેલૈયાઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम, हे राम, हे राम.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-222-201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ, 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ, પાલનપુર. રાજકમલ ફ્રેશ, ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બાબરમાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે એક એવી લાશ મળી છે જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. બાબર તાલુકાના મેસપુરા ગામની સીમ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. નવાઈની વાત તો એ છે કે લાશના 3 ટુકડા કરવામાં આવ્યા છે અને 3 ટુકડા કરીને આ લાશ એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ફેંકી દેવાઈ છે. 3 ટુકડાવાળી લાશની સનસનીખેજ ઘટના સામે આવતા લોકોના ટોળા મેસપુરા ગામમાં ઉમટી પડ્યા હતા.
મૃતક યુવાનની હત્યા કરી હોવાની આશંકાના સેવાઈ છે અને આ ઘટના સ્થળે પોલીસ પહોંચીને લાશનો કબજો મેળવી ભાભરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે. હાલ ભાભર પોલીસે આ મામલાની ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની અહીંયા ચર્ચા જે ચાલે છે એ પ્રમાણે અહીંયા લાશ જે મળી આવી છે પોલીસને અને આ ગામ લોકોને અમારા મેસપુરાની સીમમાંથી, પરંતુ એ લાશ આના વિસ્તારની નથી. કેવી હાલતમાં લાશ મળી આવી? લાશ ગંદી હાલતમાં મેં તો જોયું હાલ. આના ટુકડા હોય, કાપડ વાગેલ એવું છે. કોઈ ઓળખ થઈ છે? ના, ઓળખ નથી થઈ. આજરોજ સવારના અમે પોલીસ સ્ટેશન હાજર હતા અને મેસપુરાના પ્રતિષ્ઠિત વ્યક્તિ સવરામભાઈએ પોલીસ સ્ટેશન ફોન કરેલો કે અમારી સીમમાં રોડ ઉપર એક કંઈક કોથળામાં, પીળા કોથળામાં કંઈક ભરેલું છે અને શંકાસ્પદ છે. જેથી પોલીસ સ્ટેશન ફોન આવતા અમે તાત્કાલિક પોલીસના માણસો આવી અને એને ચેક કરતો અંદર પુરુષની લાશ મળી આવેલ છે અને એ લાશના ગરદન, હાથ, પગના ટુકડા કરેલા છે. કોઈ અજાણ્યા પુરુષની લાશ છે અને ભાભર પોલીસ અત્યારે એની કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે અમે, અને આગળની જે છે એની તપાસ કરવામાં આવશે અને જેની લાશની ઓળખ પણ કરવામાં આવશે અને એને અત્યારે કાગળની કાર્યવાહી કરી અને એને પીએમ રૂમમાં મોકલવામાં આવશે. વડગામ તાલુકાના માહી ગામના નિવૃત્ત શિક્ષક નિવૃત્તિ બાદ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા છે. સમાજમાં શિક્ષણનું ભાથું પીરસવા નિવૃત્તિના દિવસોમાં પણ પોતાની કામગીરી કરી રહ્યા છે. જોઈએ આ અહેવાલમાં. વડગામ તાલુકાના માહી ગામના રહેવાસી ગમાનભાઈ વાગદોડા સામાન્ય પરિવારમાં ઉછર્યા. નાનપણમાં માતા પિતાના સંસ્કારો ધ્યાનમાં રાખી સમાજમાં અને બાળકો માટે કંઈક કરવા પ્રેરણા મેળવી. ગમાનભાઈ પોતે માહી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તે વખતે વિદ્યાર્થી કાળ દરમિયાન તેઓ શિક્ષકની ખુરશીમાં રમતા રમતા બેસી ગયા. ત્યારે તેમને શિક્ષકે કહેલું કે આ ખુરશીમાં બેસાય નહીં, તેના માટે તારે શિક્ષક થવું પડે. તે દિવસથી મનોમન નક્કી કર્યું કે શિક્ષક થવું છે. ત્યારથી તેમણે દ્રઢ નિશ્ચય કરી લીધો. એ પછી શિક્ષકની નોકરી મેળવી લીધી. દાંતીવાડા તાલુકાના ભાડલી ગામે 12 વર્ષ નોકરી ફરજ બજાવી. ત્યારબાદ પોતાની માહી ગામની પ્રાથમિક શાળામાં 2 વર્ષ ફરજ બજાવી. ત્યારબાદ મહેતા પગાર કેન્દ્ર શાળામાં 19 વર્ષ ફરજ બજાવી આચાર્યનું પદ મેળવી 31/10/2011ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓએ એક પ્રતિજ્ઞા કરેલી કે નિવૃત્તિ બાદ વતનની પ્રાથમિક શાળામાં દર શનિવારે શિક્ષણનું જ્ઞાન, યોગ, વ્યસન મુક્તિ અને કન્યા કેળવણી સમાજના કુરિવાજ નાબૂદીનું જ્ઞાન વિના સ્વાર્થે આપવા જઈશ. તે પ્રતિજ્ઞા આજે પણ સતત ગમાનભાઈ નિભાવી રહ્યા છે. તે ઉપરાંત બાળકોના મનોરંજન માટે કાર્યક્રમો પણ કરે છે. હું આ શાળાનો જૂનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. મારી પરિસ્થિતિ અમારા પરિવારની એકદમ તકલીફવાળી હતી. મારા બાપુજી આ ગામમાં સાથી ભાજિયા તરીકે રહી અને જમીન વાવી અને અમારા પરિવારનું પૂરું કરતા હતા. એમની ખ્વાહિશ એ હતી કે બંને ભાઈઓને શિક્ષક બનાવવા, અને એ વાત સાબિત થઈ. અને છેલ્લા 5 વર્ષમાં 3 વર્ષ અને 2 વર્ષ મને સીઆરસી અને કેન્દ્ર શાળાનો ચાર્જ મળેલો, અને ત્યાં પણ હું કેન્દ્ર શાળાનો હવાલો સંભાળી અને હેડમાસ્ટર તરીકે ત્યાં 19 વર્ષ સુધીની સેવા આપી અને મહેતા પગાર કેન્દ્રમાંથી આ 3 શાળાઓમાં મારી સર્વિસ પૂરી કરી અને છેલ્લી મહેતા શાળામાંથી હું નિવૃત્ત થયો છું. અને હાલે હું નિવૃત્ત થયા પછી મારા જાહેર મંચ ઉપરથી મેં એક જાહેરાત કરી હતી કે જેમ લોકો અહીંયા શ્રદ્ધા રાખી અને સધીમાના દર્શન કરવા રવિવારે જાય છે, એમ હું પણ મારા પગ ચાલશી ત્યાં સુધી મારી વતનની પ્રાથમિક શાળા માહીમાં હું જઈશ અને મારો પ્રાર્થનાનો કાર્યક્રમ અને કોઈ શિક્ષક હાજર ન હોય તો વર્ગમાં પણ મારું કામ કરી અને આ શાળાના પરિવારને અને મારા શિક્ષકોને અને શાળા પરિવારને અને બાળકોને મદદ કરતા બનીશ પણ કરું છું. અને મારા બાળકોને હું પ્રેરણારૂપ બની અને કેમ મારા બાળકો આગળ વધે, કેમ મારા જીવન ઉપરથી કંઈક નવું શીખવા મળે આ લોકોને, અને મને જીવન પછી પણ મને મારા જીવન બાદ પણ આ લોકો મને યાદ કરે અને કંઈક પ્રેરણા દેખાડે જીવનમાં અને આગળ વધે, એવી હું પ્રવૃત્તિ કરી રહ્યો છું. અને તમામ શિક્ષક મિત્રોને પણ એ મેસેજ આપું છું કે તમે આવું કામ કંઈક કરો તો સમાજ તમને ગણશે અને સમાજના બાળકો પણ તમને યાદ કરશે. અને જીવનમાં સંસ્કાર આપવાનું તો આપણું કામ છે, એટલે આમાં આપણે ઉણા ન ઉતરીએ અને જીવનમાં કંઈક એવું સારું કરી બતાવીએ કે આપણા. ગમાનભાઈ બાળકોના એટલા પ્રિય બની ગયા છે કે બાળકો તેમને શનિવારના સાહેબ કહે છે. ગમાનભાઈની ઉંમર 63 વર્ષે પહોંચી છે, પણ આજે પણ વહેલી સવારે કુંવરપાઠું આરોગવાનું તથા યોગ કરવાનું ચૂકતા નથી. શનિવારના સાહેબ અમને
અમને દરરોજના અવનવી વાર્તાઓ કહે છે. તેનાથી અમને ઘણી બધી પ્રેરણાઓ મળે છે. તેઓ દરરોજ યોગ, જાદુના કાર્યક્રમો, ઘણી બધી વાર્તાઓ કહે છે. અમે દરરોજ ઘરે જઈને તે યોગ અને જાદુ અમારા વડીલોને બતાવીએ છીએ અને અમે ઘરે જઈને તે યોગ કરીએ છીએ અને તેનાથી અમને ઘણા બધા ફાયદાઓ થાય છે. તે શનિવારના સાહેબ અમને દરરોજ આવીને વાર્તા કહે અને બધાને એવી સારી પ્રેરણા મળે કે ધાનેરામાં ગાયત્રી યુવક મંડળ પાછલા 30 વર્ષથી આઠમ પર્વ પર મહાપ્રસાદ બનાવે છે અને 10,000 કરતાં વધુ પરિવાર સુધી આ પ્રસાદ પહોંચી શકે તે વ્યવસ્થા ગોઠવે છે. 11 પ્રકારના અલગ અલગ સૂકા મેવાથી બનતા 151 કિલોના આ મહાપ્રસાદને લઈને યુવક મંડળ દ્વારા જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. 2 દિવસ વહેલાથી જ સેવાભાવી યુવાનો મહાપ્રસાદ બનાવવાની તૈયારીમાં લાગી જતા હોય છે. આઠમના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ગામના વેપારીઓ જોડેથી મહાપ્રસાદ ઉઘરાવવામાં આવે છે અને છેલ્લા 30 વર્ષથી ગામ લોકોનો સહયોગ મળે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારની 11 ચીજોની તૈયારી કરવામાં આવે છે અને પ્રસાદ બનાવવામાં આવે છે. શું અંદર નાખવામાં આવે? અંદર નાખવામાં આવે છે ઇલાયચી આવે છે, બદામ આવે છે, કાજુ આવે છે, ડ્રાયફ્રૂટ આવે છે, દ્રાક્ષ આવે છે અને ટોપરા છીણ પણ આવે છે. એવી મોટી મોટી વસ્તુઓ. કેટલો પ્રસાદ બનતો છે? પ્રસાદ બને છે 151 કિલોથી ઉપર અને 10,000 થી ઉપર લોકોના ઘરે પહોંચાડવામાં આવે છે અને પ્રસાદ રૂપિયા પણ વહેંચવામાં આવે છે. નવલી નવરાત્રિની સુદ અષ્ટમીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દાતા રાજવી પરિવાર દ્વારા પરંપરાગત નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આઠમે માં અંબા તેમજ યજ્ઞના દર્શનો લાહવો લેવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિની સુદ અષ્ટીઓમાં અંબાના તેમજ નવચંડી યજ્ઞના દર્શન કરવા તેમજ આદ્ય શક્તિને આરાધના કરવા અંબાજી મંદિરે વહેલી પરોઢેથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેવા પામ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં મંદિરની હવનશાળામાં વર્ષોથી પરંપરાગત મુજબ આઠમનો ભવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં દાતા સ્ટેજના રાજવી પરિવાર ઉપસ્થિત રહી પ્રથમ શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ત્યારબાદ હજારો યાત્રાળુઓ શ્રીફળ હોમી આઠમના યજ્ઞના દર્શન કરી પાવન બન્યા હતા. નવલી નવરાત્રિનું પાવન પર્વમાં મોડી રાત સુધી ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમી મૌન વિરણી કર્યા બાદ આજે આઠમ હોય વર્ષોની પરંપરા મુજબ યજ્ઞ કરવામાં આવ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વહેલી સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની વિધિ શરૂ કરવામાં આવી હતી અને સાંજે 4:30 વાગે રાજવી પરિવાર દ્વારા શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યજ્ઞના દર્શન કરવા વહેલી સવારથી જ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જય અંબેના જયઘોષથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો. દેવસ્થાન ટ્રસ્ટ તરફથી દર્શન માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હોય યાત્રિકો સરળતાથી દર્શન કરી શકતા હતા. સમગ્ર મંદિર પરિસરમાં યાત્રિકોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. યજ્ઞવિધિમાં રાજવી પરિવાર દ્વારા મહિપેન્દ્રસિંહ, પરમવીરસિંહજી તથા હર્ષવર્ધનસિંહજી તથા કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નવલા નોરતાની ઉજવણીમાં તલ્લીન છે માઈ ભક્તો, હરખાતા હૈયે થીરકી રહ્યા છે ખેલૈયાઓ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्ट नी बाजू में, मेन रोड, डीसा. मोबाइल नंबर 9713320683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. C-Mart. Ladies માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ C-Mart માં. જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો C-Mart ડીસા. C-Mart. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ C-Mart, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા તમામ ચાચર ચોકમાં ખેલૈયાઓ મન ભરીને ઝૂમી રહ્યા છે. ક્યાંક ઢોલના તાલે તો ક્યાંક ડીજેના સાઉન્ડ પર માતાજીના ગરબા ગવાઈ રહ્યા છે. આવો જોઈએ આ અહેવાલ. ચાલુ વર્ષ નવરાત્રિ શરૂ થતાની સાથે જ વરસાદી માહોલ અને ઝાપટા વરસતા રહેતા ગરબાના ખેલૈયાઓની મજા બગડી હતી. પરંતુ છેલ્લા 2 દિવસ દરમિયાન મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓ મન મૂકીને પ્રાચીન અર્વાચીન ગરબા ઢોલના તાલે ઝૂમી રહ્યા છે. ખેલૈયાઓ નવરાત્રિ મહોત્સવના અંતિમ ચરણમાં બાકી રહેલ દિવસોમાં મન મૂકીને ગરબે રમશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પ્રાચીન ગરબો પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. ધાનેરાના જલારામ સોસાયટીમાં માથે ગરબો લઈને મા અંબાની અનોખી ભક્તિ કરવામાં આવી રહી છે. ધાનેરામાં જુદા જુદા ગરબા મંડળોમાં નવરાત્રિનું આયોજન થયું છે. જોકે ગાયત્રી મંદિરમાં થતા માં સુંદર વ્યવસ્થાના લીધે શહેરીજનોમાં વિશેષ આકર્ષણ ઊભું થયું છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીં સંપૂર્ણ શિસ્ત સાથે ભક્તિભાવભર્યા માહોલમાં ગરબા ગવાય છે. અહીં ભાઈઓ અને બહેનો માટે ગરબાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ગાયત્રી મંદિરમાં થતા ગરબા સામાજિક સમરસતાને અનોખી રીતે વ્યક્ત કરે છે. લાખણીમાં હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન આરાધના કરી માતાજીને રીઝવવા માઈ ભક્તો ગરબે ઘૂમે છે. લાખણી ગામમાં દેદીપ્યમાન હિંગળાજ માતાજીનું પૂર્ણ રૂપનું મંદિર શોભાયમાન છે. લાખણી ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો માતાજીના ગરબા ગાઈને આરાધના કરે છે. બહેનો તથા ભાઈઓ અવનવા પોશાકો પહેરી ગરબે ઘૂમે છે. કલાકાર તેમને સુમધુર સુરાવલીમાં સંગીતના તાલે ગરબા ગાય છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે.
ત્યારે દિયોદરમાં પણ નવલા નોરતાનો રંગ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે દિયોદરમાં નવરાત્રિ મહોત્સવમાં પોતાની આગવી અદામાં મસ્ત બની યુવાનો અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમી રહ્યા છે. દિયોદરમાં 5મા નોરતે વરસાદે વિરામ લીધો હતો. ત્યારે દિયોદરના અયોધ્યાનગર, આશાપુરા સોસાયટી, પોલીસ સ્ટેશન, જલારામ પાર્ક, ગોકુલનગર સહિત સમગ્ર શહેર અને ગામોમાં નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. પ્રસ્તુત દ્રશ્યોમાં અયોધ્યાનગર સોસાયટી અને આશાપુરા સોસાયટીમાં ગરબાની રમઝટમાં હિલ્લોળે ચડેલ ખેલૈયાઓ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિની શરૂઆતમાં વરસાદ વિઘ્ન બનતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી ગઈ હતી, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ અબાલ, વૃદ્ધ અને યુવાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. સુઈગામના પોલીસ ક્વાર્ટર્સ જર્જરિત ક્વાર્ટર્સમાં સ્ટાફ રહેવા મજબૂર. સુઈગામમાં પોલીસ પદે 2 જવાનો કાર્યરત. સુરક્ષા મામલે સ્થાનિક પોલીસ એલર્ટ. બાબરના મેસપુરામાં યુવાનની હત્યા. લાશના 3 ટુકડા કરીને ફેંકી દેવાઈ. પોલીસ લાગી તપાસમાં. અંબાજીમાં આઠમનો પરંપરાગત હવનમાં દાતાના રાજવી પરિવારે આપી હવનમાં આહુતિઓ. ધાનેરામાં બન્યો મહાપ્રસાદ. 151 કિલો પ્રસાદમાં 11 પ્રકારના મેવા. નવલા નોરતાની ઉજવણીમાં તલ્લીન છે માઈ ભક્તો. હરખાતા હૈયે થીરકી રહ્યા છે ખેલૈયાઓ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.